અરવલ્લીમાં બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષા માટે એક અનોખી પહેલ કરી છે। ઉત્તરાયણ પર્વ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પડી રહેલી પતંગી દોરીઓને એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો છે। બાળના મણિનગર વિસ્તારમાં સ્વયં જઈને આ અભિયાન શરૂ કર્યું, જ્યાં રસ્તાઓ, વીજળીના થાંભલાઓ અને અન્ય સ્થળોથી પતંગની દોરીઓ દૂર કરવામાં આવી હતી। મણિનગર વિસ્તારની અંદરથી આજે કાર્યકર્તાઓ સાથે ત્યાંના સ્થાનિક લોકો સાથે મેં દોરીનું કલેક્શન કરાવડાયું। નાના નાના બાળકોથી લઈને તમામ લોકોએ ભેગા મળીને ખૂબ મોટા પ્રમાણમાં દોરી એકત્રિત કરી। સાથે સંદેશો એ આપવા માગું છું મારી વિધાનસભા અને ગુજરાતની પ્રજાને કે આપણે બધાએ સાથે મળીને આવું ક્યાંય પણ દોરી ના ઢગલા હોય કે દોરી ક્યાં લટકતી હોય તે દોરીને લાઈને આપણે એનો નાશ કરવો જોઈએ, જેથી કરીને ક્યાંય કોઈ પશુ પક્ષી કે કોઈ મનુષ્યનો જીવને નુકસાન ના થાય, પર્યાવરણની બચત થાય, પર્યાવરણને નુકસાન ના થાય તેવા ઉમદા કાર્યમાં આપણે સર્વ જોડાઈએ। તે હેતુથી આજે મારા વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે પણ આપણા ઘરની અંદર પડી રહેલી કે ઘરના ધાબા પર, અગાસીઓ પર પડી રહેલી, ઝાડ ઉપર પડી રહેલી દોરીનો નાશ કરીએ તેવી એક મેસેજ સાથે આજે સ્થાનિક કાર્યકર્તાઓ નાગરિકો સાથે મેં આજે દોરી એકત્રિત